એમનામાં સમજાય એવું જ નથી રામ. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહાનો તોડી નાખે કોક. પેલા હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય? અમે કહીએ છીએ હોય. આની માટે બાપુ સાધુની જરૂર પડે છે. એટલે સવાર આમ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા. કોઈ નથી કીધું દરબારના શરણે પટલના શરણે કોળીના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી બળુકા નહીં હોય કોઈ. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ. બાકી મરી જવાનું છે વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે. નકર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છું, બધા મને સાંભળ્યો છે, પણ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો ને બધી આંટો મારી જોયો. દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આય દો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાને આપ્યું એ ખાઈ પીને આનંદ કરો. બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મને. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય. એને પાણી પાય કોઈ ઈ માણા ભજન ગાતો હશે બાપુ. કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે અમે કરીએ છીએ તમે કેમ ન કરી શકો? પણ હાલ